હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બજારમાં મળે પેકેટમાં એવા ટેસ્ટમાં સેવ મમરા ઘરે બનાવીશું, એ પણ એકદમ સરળ રીતે। તીખા, ચટપટા અને એટલા ટેસ્ટી આ સેવ મમરા બનશે કે તમે એકવાર બનાવી લીધા તો વારે વારે આ જ રીતે બનાવશો। તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ તીખા ચટપટા સેવ મમરા કેવી રીતે બનાવવા। સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા મમરા લઈ લીધા છે। તો મમરા અહીંયા ભોલું હોય એવા મમરા નથી લેવાના, કોલ્હાપુરી મમરા નથી લેવાના। સાદા મમરા આપણે લઈશું, તેને આપણે ચાળણીની મદદથી ચાળી લેવાના છે, જેથી વધારાનો કચરો બધો નીકળી જાય। તો મેં મમરાને ચાળી લીધા છે। હવે આપણે એક મોટી કઢાઈ લેવાની છે, તેમાં આપણે ગેસની ફ્લેમ ઓન કરી મમરા એડ કરી દઈશું અને મમરાને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહી શેકી લેવાના છે। કેમ કે મમરામાં મોઇશ્ચરાઇઝરનો ભાગ હોવાથી મમરા થોડા એવા પોચા થઈ ગયેલા હોય છે અને આપણે આ રીતે થોડીક વાર શેકી લઈશું તો મમરા આપણા ક્રિસ્પી થઈ જશે। 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો મમરા આપણા શેકાઈ ગયા છે, તેનો હલકો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો બસ હવે આપણે મમરાને વધારે નથી શેકવાના, ગેસની ફ્લેમને બંધ જ કરી દેવાની છે અને આ મમરાને આપણે ઠંડા કરવા માટે રાખી દઈશું। હવે આપણે મમરામાં એડ કરવા માટે સ્પેશિયલ ચટણી વાટી લઈશું। તો એના માટે અહીંયા આપણે 15 નંગ જેટલી લસણની કળી, 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી આપણે સરસ એવી ચટણી પીસી લેવાની છે। તો તમે જોઈ શકો છો ચટણી આપણે પીસી લીધી છે। હવે આપણે મમરા માટે વઘાર કરવાનો છે। તો ફરી આપણે એ જ પેનમાં 4 ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું, હલકું એવું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જે પેસ્ટ વાટી રાખી છે તે આપણે એડ કરી દેવાનું છે। તો તેલ ગરમ ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું, હલકું એવું તેલ ગરમ છે। જો તેલ વધારે ગરમ હશે તો ચટણી આપણી બળી જશે, તેનો કલર પણ મરચાંનો બળી જશે, એટલે આપણે તેલ ગરમ નથી કરવાનું। મેં અહીંયા અત્યારે ગેસ બંધ કરી દીધો છે। હવે આપણે આ ચટણીને થોડીક વાર માટે આ રીતે સાતડી લેવાની છે। તો આપણે થોડીક વાર પછી ગેસને ઓન કરીશું, પહેલાં આપણે ચટણીને તેલ સાથે મિક્સ કરી લઈએ। અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે, જેથી આ મમરાનો ટેસ્ટ અને કલર એકદમ બહાર જેવો આવશે અને આપણે તીખું મરચું પણ એડ કર્યું છે, એટલે મમરા વધારે તીખા પણ નહીં બને અને કલરમાં પણ સરસ આવશે। તો હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દેવાની છે અને ચટણીને થોડીક વાર માટે આપણે થવા દેવાની છે। અહીંયા આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે સ્લો ગેસ રાખવાનો છે અને આપણે આ ચટણીમાં નાના એવા બબલ્સ આવે અને લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે। તો આપણે આ રીતે હલાવતા રહીશું, જેથી આ બળી ના જાય ચટણી અને તેનો કલર પણ ચેન્જ ના થઈ જાય। જો ચટણી બળી જશે તો મમરાનો ટેસ્ટ સારો નહીં આવે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે હલકા હલકા બબલ્સ આપણા ચટણીમાં આવવા લાગ્યા છે। તો લગભગ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચટણી સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે જે શેકીને રાખ્યા છે મમરા તે એડ કરી દેવાના છે અને મમરા સાથે ચટણીને સરખી રીતે મિક્સ કરી લેવાની છે। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું, જેથી આપણી ચટણી અને મમરા બળી ના જાય અને એકદમ સરસ કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાના છે। તમે જોઈ શકો છો કે આપણી ચટણીએ મમરાને સરસ કોટ કરી લીધા છે। હવે આપણે એમાં સેવ એડ કરીશું। તો મેં અહીંયા નાયનોલ સેવ લીધી છે। તો સેવ આપણે વધારે એડ નથી કરવાની, તો મેં ટોટલ 1 કપ જેટલી સેવ એડ કરી છે। સેવને પણ અંદર એડ કરવાથી સેવ સાથે પણ લસણ અને મરચાંનું કોટિંગ થઈ જશે અને સેવ પણ એટલી ટેસ્ટી બની જશે। તો તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે મમરાને થોડા ક્રિસ્પી થવા દેવાના છે, મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહી અને એકદમ સ્લો ગેસ ઉપર તેને થવા દેવાના છે। અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણા સેવ મમરા સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે।
તો હવે આપણે તેને નીચે ઉતારી લેવાના છે અને 5 મિનિટ સતત આપણે હલાવતા રહેવાનું છે. અહીંયા આપણા લસણિયા મમરા બનીને તૈયાર થઈ ગયા છે. તમે આને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને નાસ્તામાં સર્વ કરી શકો છો. બાળકોને આ મમરા એકવાર બનાવી આપ્યો તો વારે વારે આ મમરા બનાવવાની જીદ કરશે, એટલા આ મમરા ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ સેવ મમરા ટ્રાય ના કર્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂર ટ્રાય કરો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ મારા વિડીયોમાં કમેન્ટ કરો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.